મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ. નભગથી નાભાગ થયા. પિતૃભક્ત છે. નાભાગ નામ એટલા માટે થયું કે જ્યારે તેઓ ગુરુગૃહે અભ્યાસ કરવા ગયા અને પાછળથી એમના ભાઈઓએ સંપદાઓનો ભાગ પાડી લીધો, આના માટે કંઈ ભાગ ના આપ્યો, એટલે આનું નામ થયું છે નાભાગ. અને સંસારનો નિયમ છે, તમે જેવું વાવો ને એવું લણી શકાય, જેવું કરો એવું ભરો. તો એમણે એમના પિતાશ્રીની બહુ સેવા કરી, એટલે એમને ત્યાં પણ પોતાની સેવા કરે એવો દીકરો થાય. એટલે નાભાગને ત્યાં થયા અમરીશ રાજા. ભગવાનના અનન્ય ભક્ત છે, જે પરમાત્માની અનન્ય સેવાઓ કરી રહ્યા છે, ભગવાનના વ્રત ઉપવાસો કરી રહ્યા છે. અમરીશ રાજાને વ્રતનો બહુ મહિમા હતો. એમણે એક વખતના સમયે એકાદશીનું વ્રત કર્યું. નિર્જળા એકાદશી રહ્યા છે. દ્વાદશીના દિવસે દુર્વાસા ઋષિ એમના ઘરે આવે છે. અને વ્રતોધ્યાપન પહેલા કોઈ બ્રાહ્મણ આવે તો કોણ રાજી ન થાય કે આજ મારે વ્રતનો ઉપવાસ છૂટે છે અને આજે તમે પધાર્યા છો, તો ચાલો બ્રાહ્મણને જમાડીને જમીએ. એટલે અમરીશ રાજાએ દુર્વાસા ઋષિનું સ્વાગત સન્માન કર્યું અને કહ્યું, બાપજી, આજ બરાબર સમય આવ્યા છો કે આજે મારે નિર્જળા એકાદશીનું વ્રતોધ્યાપન છે અને મારા વ્રતોધ્યાપનના સમય તમે પધાર્યા છો, તો એક કામ કરો, પહેલા તમે જમો અને પછી મને જમાડો, હું મારું વ્રતોધ્યાપન કરી લઉં. રાજા, બહુ સરસ, પણ મારે જરા સંધ્યાવંદનનો સમય છે, હું સંધ્યાવંદન કરી લઉં અને પછી ભોજન કરીએ. ભલે બાપજી. દુર્વાસા ઋષિ સ્નાનાદિ કર્મ કરી અને સંધ્યાવંદન માટે બેઠા છે, પણ ધ્યાન લાગી ગયું, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. અને એમાં દ્વાદશીનો ભાગ સમાપન થવાના કાળમાં નજીક છે. જો દ્વાદશીના ભાગમાં એ પોતાનું વ્રતોધ્યાપન ન કરે તો વ્રત તૂટી જાય. એટલે એક સભા ભરી અને બેઠા છે અને બુદ્ધિશાળી લોકોને પ્રશ્ન કર્યો, મારે શું કરવું જોઈએ? મારું એકાદશીનું, આ નિર્જળા એકાદશીનો વ્રત છે, દ્વાદશીનો ભાગ પસાર થવા લાગ્યો છે, ત્રયોદશી હમણાં આવી જશે અને મેં દુર્વાસા ઋષિને જમાડવાની વાત કરી, પણ બાપજી હજી સંધ્યાવંદનમાં બેઠા છે, એને આવતા જરા મોડું થશે, હવે મારે કરવું શું? જો જમી લઉં તો બ્રાહ્મણને ભોજન કરાવવાનો સંકલ્પ કરી અને એને પેલા જમી લઉં તો સારું ન લાગે, અને ન જમું તો મારું વ્રત તૂટી જશે. આપણી ઘરે મહેમાન આવવાના હોય તો આપણે નથી રાહ જોતા, એની બસ મોડી પડે છતાં પણ આપણે રાહ જોતા હોઈએ છીએ કે મહેમાન આવે છે તો એની હારે જમીએ. નહીં તો આપણે ટાઈમ ટુ ટાઈમ જમી લેવાનો આપણો સમય હોય, આપણે નિયમ હોય, છતાં પણ ક્યારેક ક્યારેક આપણે આવું થતું હોય છે. નકર બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી આવે અને એમ કહે કે તારે આજે અડધો કલાક મોડું જમવાનું છે, એમાં ફેરફાર નહીં થાય, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. પણ જ્યારે પોતાના સ્નેહીઓ આવતા હોય તો શું કહેતા હોય? આજે ભલે અડધો કલાક મોડું થાય, કલાક મોડું થાય, પણ એ આવે પછી જમીશું. બ્રાહ્મણો આવે છે તો એને જમાડીને જમીશું. દુર્વાસા ઋષિને જમાડીને જમવાની વાત થઈ કે હવે એને જમાડ્યા પછી જમીએ, પણ કરવું શું? એટલે બુદ્ધિશાળી લોકોમાંથી એક માણસે કીધું કે મહારાજ, એક કામ કરો, તમારે નિર્જળા એકાદશી છે એટલે વ્રતોધ્યાપન કરી શકાય, પણ કેમ કરવું? બ્રાહ્મણને જમવાની વાત કરી છે ને, એને જમાડ્યા પહેલા જમી લેવું. જમશો નહીં તો ચાલશે. જમણા હાથની અંદર જળ લઈ એમાં તુલસી પત્ર પધરાવી અને તમે જલપાન કરી લ્યો એટલે તમારું વ્રતોધ્યાપન થઈ પણ ગયું અને બ્રાહ્મણને જમાડ્યા પહેલા જમા પણ નથી તમે. આ ઉપાય યોગ્ય લાગ્યો એટલે પોતે વ્રતોધ્યાપન કરી લીધું. દુર્વાસા ઋષિ આવે છે, અરે રાજા, રાજા, તું જમો કે નહીં, મોડું થઈ ગયું જરા. અરે ના બાપજી, તમને જમાડવાની વાત કરીને તમારી પહેલા જમાય મારાથી, પણ મેં મારું વ્રતોધ્યાપન કરી લીધું છે. મેં મારું વ્રતોધ્યાપન કરી લીધું છે. વ્રતોધ્યાપન કરેના શબ્દો સાંભળ્યા અને દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો અને કૃત્યાને ઉત્પન્ન કરે છે. અને કૃત્યા જ્યારે દુર્વાસા ઋષિના કહેવાથી અમરીશ રાજાને મારવા માટે જાય તો અમરીશ રાજાના રક્ષણ માટે ભગવાન નારાયણે આપેલું સુદર્શન ચક્ર એ કૃત્યાને મારે છે. કૃત્યાને માર્યા પછી એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડે છે. ભગવાન એમ કહે છે, મારું અપમાન કરે એને હું સહન કરી લઉં, મારા ભક્તોનું કોઈ અપમાન કરે તેને સહન ન કરી શકું. આગળ આગળ દુર્વાસા જાય છે, પાછળ પાછળ પેલું સુદર્શન ચક્ર જાય. બ્રહ્મા પાસે ગયા, શિવજી પાસે ગયા. શિવજીએ કહ્યું કે આ સુદર્શન ચક્ર નારાયણનું છે, નારાયણ પાસે જાઓ. દુર્વાસા ઋષિ દોડતા 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 નારાયણ પાસે આવે છે. ભગવાન નારાયણ પાસે આવી અને પ્રાર્થના કરે, પ્રભુ મને બચાવી લો, બચાવી લો. ભગવાન નારાયણે કીધું કે શું થયું? અરે પણ ઋષિવર શું થયું? અરે પણ આ તમારું સુદર્શન ચક્ર મને મારી નાખશે, તમે જલ્દી એને શાંત કરો.
નારાયણ કહે છે કે સુદર્શન ચક્ર મારું હતું, હવે મારું છે નહીં, મેં તો અમરીશ રાજાને આપી દીધું છે. તમારે આ સુદર્શન ચક્રથી બચવું હોય તો એક કામ કરો, અમરીશ પાસે જઈને તમે પ્રાર્થના કરો. હવે આ કેવી માઠી દશા, જેના ઉપર ક્રોધ કર્યો એની પાસે જઈને પાછી માફી માંગવી. પણ આ જગતમાં જીવ કોને વાલો ન હોય? જીવ બહુ વાલો હતો. એટલે દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા અને અમરીશ રાજા પાસે આવ્યા છે. અમરીશ રાજા પાસે આવીને પગમાં પડી ગયા, રાજા મને બચાવી લે, બચાવી લે. અમરીશ રાજા કહે છે, બાપજી શું કરો તમે? તમે મને પગે લાગીને મને પાપનો અધિકારી બનાવી રહ્યા છો. વંદન મારે તમને કરવા જોઈએ, એના બદલે તમે મને વંદન કરો છો. દુર્વાસા ઋષિ કહે છે, બધી વાત પછી કરશું, પેલા તારા સુદર્શનને શાંત કર. અમરીશ રાજાએ સુદર્શન ચક્રની પ્રાર્થના કરી. સુદર્શન ચક્ર શાંત થયું અને થોડી વાર પછી દુર્વાસા ઋષિ ચાલતા થયા તો અમરીશ રાજા બોલ્યા છે, બાપજી ક્યાં ચાલ્યા? ક્યાં જાઓ છો તમે? હવે બસ રાજા હું જાઉં. અને ત્યારે અમરીશ રાજા બોલ્યા છે, બાપજી એક કામ કરો, જમતા તો જાઓ, ભોજન તો કરતા જાઓ. આજે 1 વર્ષ થઈ ગયું, તમે મારા ઘરે જમવાના હાથે નીકળી ગયા હતા. તમે જમતા જાઓ અને તમારા દાસને તમે જમાડતા જાઓ. મેં 1 વર્ષથી મારા મોઢામાં અનાજનો દાણો નથી નાખ્યો આજે. કારણ તમને જમાડીને પછી જમવાનો મારો નિયમ હતો. તમને જમાડીને પછી મારે જમવાનું હતું, તમે વયા ગયા હતા જેમાં વગરના. હવે બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યા પછી બ્રાહ્મણને જમાડ્યા પહેલા જમી કેમ લઉં? આપ જમતા જાઓ. હવે આપણને એમ થાય અહીંયા કે દુર્વાસા જેવા દુર્વાસા ઋષિ, જે શિવનો અંશ, અને એ ક્રોધ કરે આવો. એક સામાન્ય બાબતમાં આવો ક્રોધ કરવાનો, એને શું ખબર ન પડે કે આ નથી જમ્યું તો મારે આનાથી ક્રોધ ન કરાય? પણ આ લીલા માત્ર ને માત્ર ભગવાનના ભક્તનો મહિમા કેટલો છે એ બતાવવા માટે અહીંયા દુર્વાસા ઋષિ આ લીલા કરી છે. ભગવાન મહાદેવી, ભગવાન શિવજીની આ લીલા છે કે પરમાત્માને ભજનારા માણસનો, એ ભક્તનો મહિમા કેટલો છે. સમાજના લોકોને ખબર પડે કે પરમાત્માને ભજવામાં, ભગવાનની જે પૂજામાં નિષ્ઠા છે, એ નિષ્ઠા રાખનારા માણસનું આ જગતમાં કેટલું મહાત્મ્ય છે. એકાદશીનું વ્રત જ એક જ વ્રત નહીં, તમે જે બી વ્રત કરો એ વ્રતમાં તમને નિષ્ઠા હોય. જે ભગવાનની તમે પૂજા કરો એ ભગવાનમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગરનું કરેલું કર્મ તમને ક્યારેય ફળ ના આપી શકે. વ્રત પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ. અને આ તો એકાદશીના વ્રત છે કે જે મને તમને વૈકુંઠ સુધી પહોંચાડે છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બીજું કાંઈ કરો કે ન કરો, મહિનામાં 2 એકાદશી આવે છે. ઘરના દરેક વ્યક્તિઓને એકાદશી કરાવજો. બહેનોને પ્રાર્થના છે કે એકાદશીના દિવસે તમારા રસોડામાં અનાજ ન રાંધશો. પરાણે તો પરાણે એકાદશી કરાવો. આપણને એમ થાય પરાણનું કંઈ પુણ્ય મળે. દવા પ્રેમથી પીવો, પરાણે પીવો, પીવે એનો રોગ મટે ને મટે. એમ તમે એકાદશીના વ્રત ભાવથી કરો, કુભાવથી કરો. વ્રત કરો એટલે ભગવાન તમને ફળ આપ્યા વગર ન રહેવાના. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય, એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. એ માણસ પાપ ખાઈ રહ્યો છે. હા, તમને આવડે એટલા તમારે ફરાળ બનાવો ને, જેટલા આવડતા હોય એટલા. પણ એક દિવસ માટે બસ અનાજ ન ખવડાવો. સાચો શબ્દ તો ફળ આહાર છે, પણ તોય તમે ફરાળ કરાવો, પણ કરાવો. રાજગરાના લોટની પૂરી બનાવો, સૂકી ભાજી બનાવો, મોરૈયાની ખીર બનાવો, સાબુદાણાની ખીચડી બનાવો, તમને જે આવડે બનાવો, પણ એકાદશી કરાવો. એકવાર ભગવાનને મનમાં એમ થયું કે આ નામદેવજી મહારાજ એકાદશીના વ્રત કરે છે. જેમ નરસિંહ મહેતા થયા આપણે, એમ નામદેવજી મહારાજ પણ થયા છે. તો નામદેવજી મહારાજ એકાદશીના વ્રત કરે, લાવ જરા જોઈ તો જો કે વ્રતમાં એની નિષ્ઠા કેટલી છે, વ્રતમાં એનો કેટલો ભાવ, કેટલી શ્રદ્ધા છે, કેટલી મક્કમતા છે. નહીં તો આપણે એકાદશી રહ્યા હોઈએ અને એમાં જો આપણી સામે આપણી ભાવતી વસ્તુ આવે એટલે કંઈક આ નહીં ઓલી રહેવું, આ નથી રહેવું.
આપણે તરત જ બદલી જઈએ. તો ભગવાનને એમ થયું કે લાવ જરા નામદેવજી મહારાજનું હું પરીક્ષા કરી જોઉં એને વ્રતમાં કેટલી નિષ્ઠા છે. આવું વિચારી અને ભગવાન એક દુર્બળ એવા બ્રાહ્મણનું રૂપ લઈ અને નામદેવજી મહારાજ પાસે આવે છે. નામદેવજીને આવીને કહ્યું કે મહારાજ બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો ને, કંઈક અન્ન આપો ને. કેટલા દિવસથી મેં ભોજન નથી કર્યું, મને કંઈક ભોજન કરાવો ને. નામદેવજી પાસે જ્યારે એને અરજ કરી એટલે નામદેવજી બોલ્યા છે, ભૂદેવ આજ તો એકાદશી છે, આજે અન્ન હોય, આજ તો દૂધ ફળ આહાર કરી અને સમય પસાર કરવાનો હોય. હું તમને આજે અન્ન આપી શકું. હું કહું છું ને બહેનોને કે તમે ઘરમાં અનાજ ન રાંધશો, આ શબ્દ આવ્યો કે હું તમને અન્ન આપી શકું આજના દિવસે. તમે કહો તો હું તમને દૂધ આપું, તમે કહો તો ફળ આપું, અન્ન નહીં આપું તમને. અને કદાચ તમને બહુ અન્નની ઈચ્છા હોય તો આજનો દિવસ ખમી જાવ, કાલ સવારમાં તમે સૂર્ય ઉદય થઈ જવા દો, પછી તમે જેટલું માગશો એટલું આપીશ તમને. આજે અનાજ નહીં આપું. બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન એમ કહે છે કે તમે મને અનાજ જ આપો. નામદેવજી કહે છે કે હું તમને એકના લાખે આજના દિવસે મારા હાથથી તમને હું અનાજ ન આપું. બે પોતપોતાની વાતો પર અડગ રહે છે. બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન એમ કહે છે કે તમે મને અનાજ નહીં આપો, હું મરી જઈશ, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. બાપજી આપ જે કહો તે, પણ આજના દિવસે મારા હાથથી હું અનાજ ના આપીશ. બ્રાહ્મણ તો મોટા મોટા અવાજે મીંડા બોલવા, તમે એક ભૂખ્યા માણસને આમ જમાડી નથી શકતા, શું તમે ભગવાનની ભક્તિ કરવાના હતા? આમ છે તેમ છે. આજુબાજુના લોકો બધા સાંભળી રહ્યા છે. બધા લોકો વિચારે છે કે હવે એક આને અનાજ દીધું શું વાંધો છે ને. પણ નામદેવજી મહારાજ પોતાના વ્રતમાં નિષ્ઠામાં રહ્યા, આજના દિવસે અનાજ ના આપ્યું. અને ભગવાને લીલા કરી કે હું મારો પ્રાણ ત્યાગી દઉં, પણ હવે બીજું કઈ ન ખાવ, અનાજ દો તો જ ખાવ. નામદેવજી કે અનાજ ન ખાવ. એમ કરતા કરતા ભગવાને બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. આજુબાજુમાં હાહાકાર મચી ગયો, શોર મચી ગયો. પણ નામદેવજીના ચહેરા ઉપર એની એ જ આનંદની પ્રસન્નતા છે. એકાદશીના વ્રતનો ઉપવાસ કર્યો છે, ભગવાનની જે ઉપાસના કરે છે એનો આનંદ એના ચહેરા ઉપર ખીલી ઉઠેલો છે. એને જરાય પણ લેશ માત્ર પણ દુઃખ નથી કે બ્રાહ્મણ મૃત્યુ પામ્યા છે. ગામના લોકો બોલે છે આ તો કેવો માણસ ભગવાનની ભક્તિમાં. એની પાસેથી એક બ્રાહ્મણ ભોજન માંગ્યું, ભોજન ના આપ્યું, બ્રાહ્મણ મરી ગયો. એ બ્રહ્મ હત્યાનો અધિકારી આ માણસ, અને એને મનમાય છે જરા કઈ ન બોલ્યા. નામદેવજી પોતે ભગવાનનું ભજન કરે છે. જે દિવસે ઉપવાસ રહ્યા હો ને એ દિવસે બીજી ત્રીજી વાતો ઓછી કરવી, બને ત્યાં સુધી ભગવાનનો સત્સંગ કરવો, ભગવાનનું નામનો મહિમા લેવો, ભગવાનના ગુણાનું વાદ નહીં ગાવા. સમય વ્યતીત થવા લાગ્યો છે. નામદેવજીના માથા પર બ્રહ્મ હત્યાનો અધિકારી બન્યા છે. સમાજે નામદેવજીનો બહિષ્કાર કર્યો કે આવા માણસને આપણા સમાજમાં રાખીને શું કરવું. છતાં પણ ભગવાનના અનન્ય ભક્તિમાં ડૂબેલા એ નામદેવજીના ચહેરા પર જરાય ચિંતા નથી હો. અને જિંદગીમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતા ન કરશો, હંમેશા પરમાત્માનું ચિંતન કરશો. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે ચિંતા કરવાથી શું થશે? 9 મહિના સુધી માના ઉદરમાં રાખ્યા, ત્યાં જમવાનું આપ્યું, શ્વાસે ત્યાં પુગાડ્યો હોય પરમાત્માએ. આપણી તાકાત નથી. આખી રાત પસાર થાય છે, પોતે તો ભગવાનના ભજનમાં છે. દ્વાદશીનો સવારનો દિવસ સૂર્ય ઉદય થયો અને એ સમયે નામદેવજી મહારાજને હવે ચિંતા થઈ કે મારા લીધે બ્રાહ્મણે પોતાનો દેહ ત્યાગ કર્યો. મારી હઠ પાસે એક બ્રાહ્મણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. લાકડાની ચિત્તા તૈયાર કરાવે છે. દુબળું પાતળું શરીર બ્રાહ્મણનું, એ બ્રાહ્મણના શરીરને પોતાની ગોદમાં લઈ ચિત્તા ઉપર રખાવે છે અને ચિત્તા ઉપર રાખી અને પોતે પોતાના ગોદની અંદર એ બ્રાહ્મણના મસ્તકને રાખી અને બ્રાહ્મણની સાથે સળગી જવા માટે તૈયાર થઈ જાય છે. અને એ સમયે બ્રાહ્મણના શરીરમાંથી સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને કીધું ધન્ય છે નામદેવજી, ધન્ય છે તમારી નિષ્ઠાને કે મારો પ્રાણ ત્યાગ કર્યો. એ બ્રહ્મ હત્યાના અધિકારીને પણ પામવા, બ્રહ્મ હત્યાનો અધિકારી બનવા માટે તમે તૈયાર થઈ ગયા, પણ તમે એકાદશીના દિવસે તમારા વ્રતમાં રહેલી નિષ્ઠા તમે ન તોડી. તમે તમારી નિષ્ઠા ન તોડી. આ વ્રતનો મહિમા છે. નિષ્ઠાથી વ્રત કરશો તો પરમાત્મા તમારું શ્રેય કરશે. અને આ જગતમાં જ્યારે તમને નિષ્ઠા વધશે, જ્યારે તમારો ભક્તિમાં ભાવ વધશે, જ્યારે તમને પરમાત્માની અંદર તમારો શ્રદ્ધાનો ભાવ વધતો જશે, ત્યારે યાદ રાખજો વાલાઓ, ઘણા બધા વિકટના સમયો તમારી સામે આવીને ઉભા રહેશે. કારણ પરમાત્મા તપાસતા હોય છે. પરમાત્મા તપાસ કરતા હોય છે કે આ બરાબર તો છે ને. નહીં તો કુંભારે માટલું ઘડવામાં કાંઈ પાછી પાની ન કરી હોય, એટલું બધું એને
નીભાણામાં નાખીને પકાવ્યું હોય, એને કલર કર્યો હોય, રંગરોગાન કર્યા હોય, બધું કર્યું હોય, છતાં આપણે લેવા જાય ત્યારે ટકોરા મારીને લઈએ છીએ. એમ ભગવાને પોતાના ભક્તોમાં ટકોરા માર્યા છે. બરાબર તો છે ને? જ્યારે કસોટી થાય છે ત્યારે સમજવું, આપણી કસોટી આપણા પર ટકોરો લાગ્યો છે. સોના જેવા સોનાને પણ અગ્નિમાં તપાવી અને એની ઉપર પણ હથોડા પડે છે, અને એ હથોડાના ઘા જ્યાં સુધી પડે નહીં ને ત્યાં સુધી ગળામાં પહેરવા લાયક થાય નહીં. એમ પરમાત્માએ કસોટી રૂપી એક હથોડા માર્યા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે જગન્નાથપુરીમાં જ્યારે દર્શન કરવા ગયા, એકાદશીનું વ્રત હતું અને ત્યાંના પંડિતોએ હાથમાં ભગવાનનો પ્રસાદ આપ્યો. હવે પ્રસાદમાં ત્યાં ચોખા મળે, ભાત મળે. એમાં શાસ્ત્રમાં તો લખ્યું છે કે અનાજ તો ખાવું નહીં, ખાસ કરીને એકાદશના દિવસે ભાત તો ખાવા જોઈએ. તો હાથમાં ભાતનો પ્રસાદ આપ્યો, ચોખાનો પ્રસાદ આપ્યો. હવે વલ્લભાચાર્ય મહારાજે ચિંતામાં પડ્યા કે જો પ્રસાદની ના પાડું તો પ્રસાદનો અનાદર થાય, અને ખાવ તો મારું એકાદશીનું વ્રત તૂટી જાય, કરવું શું? તો શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે એકાદશીનો દિવસ જ્યાં સુધી પૂરો ન થયો ને ત્યાં સુધી હાથમાં પ્રસાદ રાખી અને ભગવાન જગન્નાથજીના મંદિરમાં ઊભા રહી ભગવાન સામે નૃત્ય કરતા કરતા, ભાવ વિભોર બનતા બનતા આંખોમાંથી અશ્રુઓની ધારા સાથે કહે છે કે આ ધન્ય થયો પ્રભુ, આ તમારો પ્રસાદ મારી પાસે આવ્યો, હું આ પ્રસાદને ખાઈશ, મારા પાપો બળી જશે. આખો દિવસ, 11નો આખો દિવસ એમણે પ્રસાદના વખાણ કરતા કરતા, પ્રસાદનો મહિમા ગાતા ગાતા પસાર કરી નાખ્યો, અને દ્વાદશના દિવસે પોતાના મોઢાની અંદર પ્રસાદ મૂક્યો. તો આટલી નિષ્ઠા હોય તો ભગવાન દર્શન આપે વાલા. અમરીશ રાજા દુર્વાસા ઋષિની આ કથા એક ભાવ એ બતાવે છે કે ભગવાનના ભક્તોનો મહિમા કેટલો છે, અને બીજો ભાવ બતાવે છે, ભગવાન એમ કહે છે કે હું પોતે પણ સ્વતંત્ર નથી, હું મારા ભક્તોને આધીન છું. અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી. એ વંશમાં આગળ જતા મનુ મહારાજના એક દીકરાનું નામ છે ઇક્ષ્વાકુ. એના વંશમાં આગળ જતા માનધાતા થયા. માનધાતાને જે 50 કન્યાઓ હતી એને સોભરી ઋષિ સાથે પરણાવ્યા. વાસનાનો વિસ્તાર બહુ મોટો હોય છે, નકર સોભરી ઋષિ પાસે તપ હતું, એનું શરીર કૃશ હતું. અને એવા સમયે માનધાતાની દીકરીઓને જે પરણાવવાની વાત થઈ તો એને થયું હું પરણું એની સાથે, એટલે પોતાના તપોબળને લઈને પોતાનું શરીર યૌવન બનાવ્યું છે. અને વાસનાનો એ વિસ્તાર એટલો બધો હોય છે કે જંગલમાં રહેલા સંતોને, સાધુઓને પણ ન છોડે. જેને સંસાર મૂકી દો, જેને ફળ ફૂલ કંદમૂળો ખાધા છે, એને પણ આ સંસારની ભૌતિકતાની આ વાસનાઓ નથી છોડતી. જે કંદમૂળું ખાય, જે નિત ઉપવાસ કરે, એને જો વાસના ન છૂટે તો પાણીપુરી પીઝા ખાઈ અને ક્યાંથી છૂટી જાય વાલા. વાસના ઓછી કરવાનું એકમાત્ર સાધન છે ઉપાસના. ઉપાસનાથી વાસનાઓ હટે છે. એ માનધાતાના એ વંશમાં આગળ જતા ત્રિશંકુ નામના રાજા થયા. એ વંશમાં આગળ એક હરિશ્ચંદ્ર રાજા થયા કે જેને એક સત્ય માટે થઈ અને પોતાની જાતને વેચી નાખી, પણ પોતે અસત્યનું આચરણ ન કર્યું. સત્ય માટે બધું વેચી નાખ્યું. પોતાના પત્નીને વેચી નાખ્યા, પોતાની જાતને વેચી નાખી. અરે પોતાની જાતને વેચી નાખી ત્યાં સુધીનું સત્ય નહીં. એક ચાંડાલના ઘરે રહી અને પોતે દાસીપણું કરતા હતા. અને એ ચાંડાલના ઘરે જ્યારે દાસીપણું કરતા અને જ્યારે સ્મશાનની અંદર એને રહેવાનો વારો આવ્યો, સ્મશાનમાં કામ કરતા, ત્યારે પોતાનો જ દીકરો જ્યારે મૃત્યુ પામે છે તો એને પણ ખાપણ વગર અગ્નિનો દાહ ન દેવા દીધો. એના માટે શબ્દ વપરાય છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. સૌદાસના વંશમાં આગળ જતા ખટવાંગ રાજા થયા છે કે જેમણે 2 જ ઘડીમાં, એટલે કે 48 મિનિટમાં જેણે મોક્ષ મેળવી લીધો. આપણા 48 વર્ષ વયા જ મેળ નથી આવતો. જેમણે 48 મિનિટમાં 2 જ ઘડીમાં ભગવાનને ભજી લીધા. દેખાઈ ગયું કે મૃત્યુ આવી ગયું, કાળ આવી ગયો, અને ભગવાનને ભજી લીધા અને પરમાત્માએ મોક્ષ ગતિ આપી છે. એમને ત્યાં આગળ જતા રઘુ, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ, અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. રામના પ્રાગટ્યની કથા છે. તો રામચરિત માનસમાં પ્રવેશ કરાવતા અયોધ્યાના રાજા દશરથ અને એમનો પરિચય આપતા થોડી વાર માટે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજની કલમને ગાઈએ. અવધપુરી રઘુ કુલમ નિરાઉ, વેદ વિદિત
તે દશરથ નામ ધર્મ ધુરંધર ગુણની વિજ્ઞાની હૃદય ભગતિમતી સારંગ પાની. એવા મહારાજ દશરથ ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. ભગવત કૃપાથી ખૂબ રાજ્ય સારું ચાલે છે, પ્રજાઓ પોતાના રાજાથી સુખી છે. પણ એક વખતના સમયે અયોધ્યાની રાજગાદી પર બેઠેલા મહારાજ દશરથને મનમાં ગ્લાનિ થઈ, દુઃખ થયું કે અયોધ્યાનું રાજ્ય, અમારી અયોધ્યાની ગાદી શું મારા ગયા પછી બસ અહીંયા સ્તંભી જશે? શું મારે ત્યાં સંતાન નહીં થાય? શું મારે ત્યાં સંતાનો નહીં જન્મે? આ દુઃખની વાત હું કોને કહું? મારો દુઃખ મારે કોને કહેવું? કોની પાસે જાવ? અને મનમાં વિચાર આવ્યો કે લાવ અમારા દુઃખની વાત મારા ગુરુદેવને કહું. આ કથા મને તમને ઉપદેશ આપે છે કે જીવનમાં જ્યારે પણ તમે કોઈ પણ સ્થિતિ કોઈને કહી ન શકતા હોય એવી વાત હોય ને, તો ગુરુના શરણે જતું રહેવું અને એના ચરણોમાં જઈને તમારે તમારા દુઃખની વાતો કરી દેવી. અને મહારાજ દશરથ વશિષ્ઠ બાપજી પાસે આવે. આપના આશીર્વાદથી બધું સુખ છે, પણ મારે સંતતિ નથી. હું જે અયોધ્યાની ગાદી પર બેઠો છું એ અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી. અમારો કહેવાતો સૂર્યવંશ આજે રઘુવંશથી ઓળખાઈ રહ્યો છે. અને શું એ રઘુવંશ મારાથી આગળ નહીં જાય? આ અયોધ્યાનો વારસદાર કોઈ ગાદીનો વારસદાર નહીં આવે? આંખમાંથી ચોધાર અશ્રુઓની ધારાઓ થઈ રહી છે. વશિષ્ઠ બાપજી બોલ્યા છે કે રાજા ધીરજ ધરો. ધર ધીર હોહિ સુતચારી ત્રિભુવન વિદીપ્ત ભગત ભયહાર. રાજા ધીરજ ધરો. તમારે ત્યાં એક નહીં, ચાર સંતાનો થશે. અને એ પણ સામાન્ય સંતાનો નહીં, તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડેવા થશે. પણ એના માટે તમારે કામ કરવું પડશે. તમારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવો પડશે. બાપજી તમે કહો તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવું, તમે કહો તો દાન દેવડાવું, તમે જે કહો તે કરાવું, પણ બસ મારી અયોધ્યાની ગાદીનો મને વારસદાર મળે. તો શૃંગી ઋષિ બોલાવે છે. વશિષ્ઠ બાપજીએ કહ્યા પ્રમાણે યજ્ઞ કરાવે. અને એ યજ્ઞમાં ભાવ સહિત જ્યારે આહુતિઓ દેવાતી હતી, ત્યારે યજ્ઞનું બીડું હોમાઈ રહ્યું છે, શ્રીફળ હોમાઈ રહ્યું છે, ત્યારે ભગવાન સ્વયં યજ્ઞનારાયણ પ્રગટ થયા છે. પ્રસાદનો એક પાત્ર લઈને પ્રગટ થયા. એ પ્રસાદનું પાત્ર વશિષ્ઠ બાપજીના હાથમાં આપ્યું. વશિષ્ઠ મહારાજે દશરથ રાજાના હાથમાં આપ્યું. દશરથ મહારાજે પોતાના રાણી કૌશલ્યાના હાથમાં આપ્યું. કૌશલ્યાએ અડધો ભાગ લીધો, અડધો ભાગ કૈકેયી પાસે હતો. તો બેવ જણાએ પોતાનામાંથી એક ભાગ કરી અને 2 ભાગ સુમિત્રાને આપ્યા છે. એક ભાગ કૌશલ્યાએ ખાધો એટલે એક બાળકને જન્મ આપ્યો, એક ભાગ કૈકેયી ખાધો એટલે એક બાળકને જન્મ આપ્યો. પણ બેવ પાસેથી એક ભાગ લઈ અને 2 ભાગ નાના એવા સુમિત્રાને આપ્યો, એટલે સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યા છે. પ્રસાદ જ્યાં ઉદરમાં ગયો ને, સમય વ્યતીત થયો અને